નમસ્કાર મિત્રો, વનસ્પતિ વિજ્ઞાનની આ અત્યંત રસપ્રદ દુનિયામાં અને વનસ્પતિના આ બે અનોખા ગૃહોની વાર્તા દર્શાવતા આજના આ વિશેષ વિશ્લેષણમાં સ્વાગત છે. આપણે ઘણીવાર આપણી આસપાસના વૃક્ષો અને છોડને જોતા હોઈએ છીએ, બરાબર ને? પરંતુ તેમની અંદર ચાલતી પ્રજનનની અદ્ભુત પ્રક્રિયાઓ વિશે ભાગ્યે જ કોઈ દિવસ વિચારતા હોઈએ છીએ. આજે આ સમજૂતીના માધ્યમથી આપણે આ જટિલ લાગતા વિષયને એકદમ સરળ રીતે જાણે કોઈ વાર્તા સાંભળતા હોઈએ એમ સમજીશું. તો ચાલો સીધી જ શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો એક પ્રશ્ન થાય કે શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે પ્રાણીઓ અને મનુષ્યોની જેમ જ વનસ્પતિમાં પણ નર અને માદા એવા સ્પષ્ટ લિંગભેદ હોઈ શકે ખરા? શું ફૂલોની પણ પોતાની કોઈ ચોક્કસ રહેઠાણ વ્યવસ્થા હોય છે? અહીં દેખાતો આ મૂળભૂત પ્રશ્ન જ આપણી આજની ચર્ચાનો મુખ્ય પાયો છે. અને નવાઈની વાત એ છે કે હા, વનસ્પતિ જગતમાં પણ લિંગ અને ફૂલોની ગોઠવણીના આધારે ખૂબ જ આશ્ચર્યજનક વ્યવસ્થાઓ જોવા મળે છે. અને આજે આપણે આ જ વ્યવસ્થાઓ પાછળનું અસલી વિજ્ઞાન સમજવાના છીએ. આ બધી જ માહિતી સરળતાથી યાદ રહી જાય એ માટે આપણે આ મુજબ આગળ વધીશું. સૌથી પહેલાં વનસ્પતિમાં ફૂલોનું વર્ગીકરણ સમજીશું. ત્યાર પછી એકગૃહી છોડ કોને કહેવાય અને તેના મુખ્ય ઉદાહરણો કયા છે તે જોઈશું. એ પછી દ્વિગૃહી છોડનું અલગ અસ્તિત્વ અને તેના ઉદાહરણો પર નજર કરીશું. અને છેલ્લે પરીક્ષાલક્ષી મુખ્ય તફાવતો તારવીશું. તો ચાલો સૌથી પહેલા વિભાગ તરફ આગળ વધીએ. વનસ્પતિમાં ફૂલોનું વર્ગીકરણ. અહીં એકદમ સ્પષ્ટ છે કે વિજ્ઞાન વનસ્પતિ જગતને સંપૂર્ણપણે તેમના ફૂલોની ગોઠવણીના આધારે બે મુખ્ય વર્ગોમાં વિભાજિત કરે છે. આ બે વર્ગો કયા છે? પહેલો છે એકગૃહી એટલે કે મોનોશિયસ અને બીજો છે દ્વિગૃહી એટલે કે ડાયોશિયસ. બસ આ બે શબ્દો જ સમગ્ર વનસ્પતિ પ્રજનન પ્રણાલીનો પાયો છે. ફૂલો ક્યાં ખીલે છે અને છોડ પર કેવી રીતે ગોઠવાયેલા છે તે જ આ વર્ગીકરણનો એકમાત્ર આધાર છે. હવે આ બંનેને જરા વિગતે સમજીએ. બીજો વિભાગ છે એકગૃહી છોડ વિશેની સરળ સમજૂતી. આમાં જે સૌથી રસપ્રદ બાબત છે ને તે આ શબ્દનો અર્થ છે. જુઓ, એકગૃહી શબ્દને છૂટો પાડીએ તો એક એટલે સિંગલ અને ગૃહી એટલે ઘર. આનો સીધો અર્થ એ થાય કે આ એવા છોડ છે જે નર અને માદા બંને પ્રકારના ફૂલોને એક જ છત નીચે એટલે કે એક જ છોડ પર આશ્રય આપે છે. મૂળ એક જ હોય પણ એ જ છોડ પર અલગ અલગ જગ્યાએ નર ફૂલ અને માદા ફૂલ બંને ખીલે છે. ખરેખર આ એક અત્યંત સ્વનિર્ભર પ્રણાલી છે. હવે આ એક ઘરવાળી વ્યવસ્થાના ફાયદાઓ શું છે? ખૂબ જ સ્પષ્ટ છે. કારણ કે બંને ફૂલો એક જ છોડ પર છે, તેથી પરાગસંચરણની પ્રક્રિયા એટલે કે પરાગરજનું નર ફૂલમાંથી ઉડીને માદા ફૂલ સુધી પહોંચવું એ ખૂબ જ સરળ બની જાય છે. પવન કે પછી કીટકોને બહુ દૂર સુધી જવું પડતું નથી. અને પરિણામ શું આવે? ફળ આવવાની શક્યતાઓ અનેક ગણી વધી જાય છે. જો ખેતીના દૃષ્ટિકોણથી જોઈએ તો આવા પાકની ખેતી કરવી ખૂબ જ ફાયદાકારક અને સરળ રહે છે, કારણ કે દરેક છોડમાં ફળ આપવાની પૂરી ક્ષમતા હોય છે. આગળ વધીએ ત્રીજા વિભાગ તરફ, જ્યાં આપણે એકગૃહી છોડના કેટલાક મુખ્ય ઉદાહરણો જોઈશું. આ યાદી તો ખરેખર મગજમાં છાપી લેવા જેવી છે. મકાઈ, કોળું, તુરિયા, કાકડી, તરબૂચ અને નાળિયેર આ તમામ એકગૃહી છોડ છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આ નામો ઘણીવાર સીધા જ પૂછાતા હોય છે. નોંધવા જેવી વાત એ છે કે આમાંના મોટાભાગના વેલાવાળા શાકભાજી કે પાક છે, જેમાં એક જ વેલા પર નર અને માદા ફૂલો અલગ અલગ પણ એકસાથે ખીલેલા જોઈ શકાય છે. આ એકગૃહી પ્રણાલીને જો એકદમ પ્રેક્ટિકલી સમજવી હોય તો મકાઈનું ઉદાહરણ સર્વશ્રેષ્ઠ છે. જરા કલ્પના કરો મકાઈના એક ઊંચા લીલાછમ છોડની. છોડની છેક ટોચ પર જે ચમરવાળો ભાગ હવામાં લહેરાતો દેખાય છે ને, તે વાસ્તવમાં નર ફૂલ છે. અને નીચે જ્યાં ભટ્ટો એટલે કે ડોડો બેસે છે અને જ્યાંથી રેશમી વાળ જેવો ભાગ બહાર દેખાતો હોય છે તે છે માદા ફૂલ. ઉપરથી પરાગરજ સીધી નીચે માદા ફૂલ પર પડે છે અને આપણો મકાઈનો ડોડો તૈયાર થઈ જાય છે. એક જ છોડ પર ચાલતી આ જીવવિજ્ઞાનની પ્રક્રિયા કેટલી અદ્ભુત છે. ચાલો હવે ચિત્રની બીજી બાજુ જોઈએ. વિભાગ 4 દ્વિગૃહી છોડ અને તેમનું અલગ અસ્તિત્વ. અહીં આખો ખેલ શબ્દમાં જ છુપાયેલો છે. દ્વિ એટલે બે, દ્વિગૃહી એટલે કે બે અલગ અલગ ઘરો. અહીં નર ફૂલ અને માદા ફૂલ એક સાથે એક જ છોડ પર રહેતા જ નથી. આ જાણે કોઈ લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપ જેવું છે. એક આખો છોડ માત્ર ને માત્ર નર ફૂલો જ પેદા કરશે, જ્યારે બીજો કોઈ અલગ છોડ માત્ર ને માત્ર માદા ફૂલો જ પેદા કરશે. બંનેનું અસ્તિત્વ સંપૂર્ણપણે એકબીજાથી અલગ હોય છે. હવે આ ગોઠવણીની જટિલતા જુઓ. કારણ કે બંને છોડ અલગ છે, તેથી ફળ મેળવવા માટે ખેતરમાં બંને છોડની હાજરી અનિવાર્ય બની જાય છે.
જો માત્ર માદા છોડ જશે તો ફળ ક્યારેય નહીં આવે. પરાગ સંચરણ માટે અહીં પવન અથવા ઉડતા કીટકો પર ભારે આધાર રાખવો પડે છે. ખેતીની દૃષ્ટિએ આ એક મોટો પડકાર છે, કારણ કે ખેડૂતોએ ઇરાદાપૂર્વક એવા નર છોડ વાવવા પડે છે અને સાચવવા પડે છે જે પોતે ક્યારેય ફળ નથી આપવાના, પણ હા, માદા છોડને ફળદ્રુપ કરવા માટે તેમની હાજરી અત્યંત જરૂરી છે. તો હવે પ્રશ્ન થાય કે આવા છોડ કયા હશે? ચાલો જોઈએ. વિભાગ 5 દ્વિગૃહી છોડના મુખ્ય ઉદાહરણો. અહીં જે નામો છે તે અગાઉના એકગૃહી પાકોથી બિલકુલ અલગ છે. પપૈયું, ખજૂર, ભાંગ, કીવી અને પાલકની કેટલીક ચોક્કસ જાતો એ દ્વિગૃહી છોડના ઉત્તમ ઉદાહરણો છે. આ યાદીને સ્પષ્ટપણે અલગ તારવી લેવી ખૂબ જરૂરી છે, કારણ કે પરીક્ષાઓમાં મોટાભાગે આ બે વર્ગોને ભેળવીને જ કન્ફ્યુઝ કરતા પ્રશ્નો પૂછવામાં આવે છે. આમાં પપૈયાનું ઉદાહરણ ખરેખર આશ્ચર્યજનક છે. ઘણીવાર એવું બને કે ખેતરમાં પપૈયાના બીજ વાવવામાં આવે, છોડ મોટો પણ થાય, તેમાં ફૂલ પણ સરસ મજાના આવે, પણ મહિનાઓ વીતી જાય છતાં ક્યારે પપૈયું બેસે જ નહીં. આવું કેમ થાય છે ખબર છે? કારણ કે તે કદાચ નર છોડ હોઈ શકે છે. નર છોડ ફૂલોથી ભરાઈ જશે, પણ તેમાં ક્યારેય ફળ નહીં આવે. ફળ હંમેશા માદા છોડ પર જ આવે છે. પરંતુ પાછી શરત એ છે કે જો આસપાસ કોઈ નર છોડ ન હોય તો એ માદા છોડ પણ ફળ આપી શકશે નહીં. આ એકબીજા પરની નિર્ભરતા કુદરતનું એક અદ્ભુત પાસું છે. હવે છેલ્લે સમગ્ર માહિતીનો નિચોડ મેળવી લઈએ આપણા છઠ્ઠા વિભાગમાં, પરીક્ષાલક્ષી મુખ્ય તફાવત. આ સામસામેની સરખામણી સ્મૃતિને એકદમ પાકી કરવા માટે છે. એક તરફ છે એકગૃહી, જેમાં બધું એક જ છોડ પર થાય છે, એટલે ખેતી એકદમ સરળ છે અને તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે મકાઈ. બીજી તરફ છે દ્વિગૃહી, જેમાં નર અને માદા છોડ અલગ છે, પરાગ સંચરણ અને ખેતી થોડા જટિલ છે, અને તેનું મુખ્ય ઉદાહરણ છે પપૈયું. આ એક જ નાનકડો ચાર્ટ આખા વિષયનો સંપૂર્ણ સાર છે. આ સમજૂતી પૂર્ણ કરતા પહેલા એક બહુ મોટા પ્રશ્ન પર વિચારવા જેવું છે. આ વનસ્પતિઓની લિંગ વ્યવસ્થા માત્ર કોઈ પાઠ્યપુસ્તકના પાના પૂરતી સીમિત નથી. આપણો વૈશ્વિક અન્ન પુરવઠો, ફળો અને શાકભાજીનું વિશાળ ઉત્પાદન અને અબજો ડોલરનો આખો કૃષિ ઉદ્યોગ આ નાનકડા ફૂલોની જટિલ રચના પર ટકેલો છે. જો આપણે આ પ્રણાલીઓને વ્યવસ્થિત ન સમજીએ તો સફળ ખેતી કરવી અશક્ય છે. મને ચોક્કસ ખાતરી છે કે આજના આ વિશ્લેષણ પછી જ્યારે પણ કોઈ ખેતર, વાડી અથવા બગીચાની મુલાકાત લેવાનો મોકો મળશે, ત્યારે વનસ્પતિઓને અને તેમના ફૂલોને જોવાનો નજરિયો ચોક્કસપણે બદલાઈ ગયો હશે. જ્ઞાનની આ અદ્ભુત સફરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.